Good morning, students. Welcome to online English class. તો આપણે ગઈ વખતે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે રાઇટિંગ સ્કિલ નો તમારો એ ટોપિક કમ્પ્લીટ કર્યો હતો. આજે પણ રાઇટિંગ સ્કિલ નો જ એક ટોપિક ભણવાના છીએ જે છે રિપોર્ટ રાઇટિંગ. તમે બધા પરિચિત જ છો રિપોર્ટ રાઇટિંગ કે રિપોર્ટ એટલે શું થાય? અહેવાલ. કે રિપોર્ટ રાઇટિંગ છે તમારે જે એક્ઝામ ની અંદર ઈમેલ આવે છે ને એના અથવામાં પૂછાય. જે ઈમેલ રાઇટિંગ છે ને એના અથવામાં શું પૂછાય છે? તમારે રિપોર્ટ. તો રિપોર્ટ રાઇટિંગ જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? અહેવાલ લેખન. કે એક તો સૌથી પહેલી વસ્તુ કે રિપોર્ટ છે એ હંમેશા કયા કાળમાં લખવામાં આવે? કે રિપોર્ટ ની અંદર આપણે કઈ વસ્તુ લખવાની હોય? શેના વિશે લખવાનું હોય? તો કોઈ ઘટના છે એ બની ચૂકી છે ભૂતકાળમાં, બરાબર? કોઈ ઘટના છે તે બની ચૂકી છે અને ઘટના છે કોઈ કાલ્પનિક ઘટના નથી હોતી. કેવી હોય છે? હકીકત હોવી જોઈએ. રિપોર્ટ છે એ કોઈ હવામાં નથી બનાવવાનું કે કોઈ કલ્પનાઓને આધારે નથી બનાવવાનું. કોઈ રિયલ ફેક્ટ, કોઈ રિયલ ઇન્સિડન્ટ બન્યો છે એના માટે રિપોર્ટ લખ્યું. કે જે વસ્તુ બની ગઈ છે એના માટે લખતા હોય તો સિમ્પલ એના માટે તમારે કયો કાળ યુઝ કરવાનો હોય? ભૂતકાળ. તો રિપોર્ટ ની અંદર ક્યારે પણ તમારે વર્તમાન કે ભવિષ્યકાળ યુઝ કરવાનો નથી. કયો કાળ આવે? ભૂતકાળ. કે તમે એ વસ્તુ કયો છો કે આ આવી રીતે થઈ ચૂક્યું છે. હવે નોર્મલી રિપોર્ટ શેના વિશે પૂછાતો? તો ઘટના એટલે કેવી ઘટના? કે કાં તો કોઈ એક્સિડન્ટ થયું એટલે કે અકસ્માત થયો હોય, એક્સિડન્ટ છે, કાં પછી કોઈ જગ્યાએ આગ લાગી હોય, કાં પછી બીજા કોઈ પણ પ્રકારનો અકસ્માત, એને શું કહેવાય? અકસ્માત. બીજું શું હોઈ શકે? રિપોર્ટ શેના વિશે હોઈ શકે? તો કોઈ તહેવારનું તમે ઉજવણી કરો ત્યારે, કે તહેવારની ઉજવણી કે સેલિબ્રેશન હોય, હોલી સેલિબ્રેશન, દિવાળી સેલિબ્રેશન, ઇન્ડિપેન્ડન્સ ડે નું સેલિબ્રેશન, રિપબ્લિક ડે નું સેલિબ્રેશન. તો એ કોઈ પણ પ્રકારના તહેવાર હોય, ધાર્મિક તહેવાર હોય કે રાજકીય તહેવાર હોય એના માટે. પછી શેનો રિપોર્ટ આવી શકે? તો કોઈ કેમ્પ નું આયોજન કરેલું હોય, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ છે એના માટે. બીજું કાં પછી કોઈ ઇનામ વિતરણ સમારોહ હોય, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન માટેનું, તો એના માટેનો રિપોર્ટ આવી શકે. તો આ પ્રકારે રિપોર્ટ છે અલગ અલગ પ્રકારના હોઈ શકે. તો હવે આ બધા જે રિપોર્ટ છે કેવા હોવા જોઈએ? હકીકત. કે તમે કોઈ વાત છે એ તમે ખુદ એ કામ કર્યું છે અથવા તો તમારી આંખો સામે તમે જોયું છે અથવા તો એના વિશે સાંભળ્યું છે. એ બધી બાબતો છે તમે શેમાં લખો છો? રિપોર્ટ ની અંદર. કે રિપોર્ટ લખો ત્યારે તમને એની અંદર કયા કયા પ્રશ્નનો જવાબ મળતો હોવો જોઈએ? તો સૌથી પહેલા તો વેર નો જવાબ આવવો જોઈએ, કે જે તે ઘટના છે એ ક્યાં ઘટી, કે અકસ્માત છે તો ક્યાં થયો, તહેવારની ઉજવણી ક્યાં કરવામાં આવી, કેમ્પનું આયોજન ક્યાં કરવામાં આવ્યું, મતલબ ક્યાં શું દર્શાવે? જગ્યા. કે તમારા રિપોર્ટ ની અંદર મેઇન વસ્તુ શું આવી જોઈએ? જે તે ઘટના થવાનું જે સ્થળ છે તે. બીજો રિપોર્ટ ની અંદર તમને શેનો પ્રશ્ન મળી શકે? હુનો. કે કોણે તહેવારની ઉજવણી કરી, કોણે આયોજન કર્યું, એક્સિડન્ટ થયું છે તો કોણે એક્સિડન્ટ કર્યું, મતલબ શેનો જવાબ તમને મળતો હોય? હુનો જવાબ છે તમારા રિપોર્ટમાં આવતો હોય. પછી વોટ. કે વોટ એટલે શું થાય? શું. કે કોઈ ઘટના છે એમાં શું થયું, જેમ કે અકસ્માત છે એમાં શું થયું, તહેવારની ઉજવણીમાં શું કરવામાં આવ્યું, કેમ્પ છે એની અંદર શું કરવામાં આવ્યું, મતલબ તમને શેનો પ્રશ્નનો જવાબ મળતો હોય રિપોર્ટ ની અંદર? વોટ નો. પછી જોઈએ કે હાઉ. કે તમને હાઉ નો જવાબ પણ મળતો હોય રિપોર્ટ ની અંદર. હાઉ એટલે શું થાય? કેવી રીતે. કે કોઈ સેલિબ્રેશન છે કેવી રીતે કરવામાં આવ્યું, એક્સિડન્ટ છે કેવી રીતે થયું, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવામાં આવ્યું. તો મતલબ તમારા રિપોર્ટ ની અંદર બીજો કયો જવાબ મળતો હોવો જોઈએ? હાઉ થી પ્રશ્નનો જવાબ મળે એવા વાક્ય આવવા જોઈએ. કે કોઈ ઘટના છે ની થવાની રીત આવતી હોય. બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વેન નો જવાબ મળતો હોવો જોઈએ, સમય દર્શાવતો હોવો જોઈએ. જે તે ઘટના ઘટી છે એનો સમય હંમેશા તમારે રિપોર્ટ ની અંદર આવવો જોઈએ, બરાબર? કે કયા દિવસે, કેટલા વાગે વગેરે.
તો 5 શબ્દો છે એના જવાબ છે તમારા રિપોર્ટમાં આવતા હોવો જોઈએ. where થી આવતો હોવો જોઈએ, who ના પ્રશ્નનો જવાબ હોવો જોઈએ, what નો હોવો જોઈએ, how અને when. તો આટલી વસ્તુ છે તમારા રિપોર્ટની અંદર હોવી જોઈએ. બીજી વસ્તુ શું કે રિપોર્ટ છે એ હંમેશા કેવો હોવો જોઈએ, ક્રમમાં હોવો જોઈએ. કે જે તે ઘટના છે એ કેવી હોવી જોઈએ, ક્રમમાં. કે પહેલા આ થયું, પછી આ થયું, પછી પેલું થયું. બરાબર. તમારા જે વાક્યો છે કેવા હોવા જોઈએ, ક્રમાનુસાર, આડાઅવળા નહીં. કે જેમ કે કોઈ ઇન્ડિપેન્ડન્સ ડે નું સેલિબ્રેશન ચાલતું હોય તેમાં ધ્વજારોહણ પહેલા કરવામાં, તો પછી તમે એન્ડિંગમાં લખો તો ન ચાલે. કેવું હોવું જોઈએ, બધા વાક્ય છે યોગ્ય બંધ બેસતા ક્રમમાં હોવા જોઈએ. અને તમારો રિપોર્ટ છે એ સામેવાળી વ્યક્તિ છે વાંચે કે આ રિપોર્ટ લખો છો એટલે આખો નિબંધ નથી લખવાનો. શોર્ટમાં તમારે બધી જે તે ઘટના એક્ટિવિટીઝ થઈ છે તમારે દર્શાવવાની. તો આટલી બાબતો છે રિપોર્ટની અંદર ધ્યાનમાં રાખવાની. અહીંયા મેં 3 એક્ઝામ્પલ લીધા છે રિપોર્ટના. આપણે જોઈએ વન બાય વન કે તમે કઈ રીતે રિપોર્ટ લખી શકો. કમ્પલસરી નથી કે જેવું એક્ઝામ્પલમાં લખ્યું છે એવું જ તમારે લખવાનું. તમે તમારા શબ્દોમાં તમારી રીતે કોઈ પણ એક્ટિવિટી છે ને રજૂ કરી શકો. તો જોઈએ પહેલો રિપોર્ટ આપેલું છે અહીંયા. રાઇટ અ રિપોર્ટ ઓન હાઉ ધ બસ એક્સિડન્ટ ટુક પ્લેસ. મતલબ શેના વિશે તમારે અહેવાલ લખવાનો છે, કોઈ બસ અકસ્માત વિશે. કે કોઈ જગ્યાએ બસ છે તે કોઈ વસ્તુ સાથે અથડાણી છે. તો રિપોર્ટની અંદર આપણે શું લખી શકીએ, તો સૌથી પહેલા તો આપણે શું મેન્શન કરીએ કે અકસ્માત કઈ જગ્યાએ થયો. બરાબર. એની જગ્યાનું વર્ણન આપણે અહીંયા પહેલા કરીએ. where થી જે પ્રશ્ન છે એનો જવાબ આપણને પહેલા મળે કે આ જગ્યાએ અકસ્માત થયો. પછી આપણે શું વર્ણન કરીએ કે કઈ રીતે થયું, કે બસ છે કયા બીજા વાહન સાથે અથડાણી. પછી આપણે વોટ નો પ્રશ્ન છે એનો જવાબ લખીએ કે એમાં શું થયું, કે કેટલાક પેસેન્જરનો જીવ તેમણે જીવ ગુમાવ્યો, કેટલાક છે ઘાયલ થઈ ગયા. અને પછીનું આપણે શું લખીએ લાઈનમાં કે પછી શું કરવામાં આવ્યું, તો લોકોએ મદદ કરી, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો આ બધી વસ્તુ છે આપણે ક્રમમાં રિપોર્ટની અંદર લખીએ. સૌથી પહેલા અગત્યની વસ્તુ કે કોઈ પણ રિપોર્ટ લખો અને તમારે પહેલા શું આપવાનું, ટાઇટલ, હેડિંગ આપવાનું. એ હેડિંગ તમને ક્યાંથી મળે, તમારા પ્રશ્નની અંદર. કે તમારે રિપોર્ટ શેના વિશે લખવું. જેવી રીતે ઈમેલ રાઇટિંગની અંદર આપણે સબ્જેક્ટ છે આપણા ક્વેશ્ચનમાંથી જ બનાવતા હતા ને, એવી જ રીતે અહીંયા રિપોર્ટનું ટાઇટલ શું બને છે, બસ એક્સિડન્ટ વિશે. અહીંયા એક શબ્દ મેં આગળ એડ કરી દીધો કે ટેરિબલ બસ એક્સિડન્ટ. ટેરિબલ એટલે કે ભયંકર, કે એક ભયંકર બસ અકસ્માત વિશેનો રિપોર્ટ છે. હવે કોઈ પણ રિપોર્ટ લખો એટલે એની નીચે તમારે શું લખવાની, એની ડેટ અને પછી એનું પ્લેસ એટલે કે સ્થળ, જ્યાં ઘટના થઈ છે ત્યાંનું તમારે શું દર્શાવવું પડે, સ્થળ. અહીં લખેલું છે ડેટ કઈ છે, હંમેશા કઈ ડેટ હોવી જોઈએ, જે તારીખ પાછળ જે ઘટના બની ચૂકી છે એ તારીખ હોવી જોઈએ. ભવિષ્યની તારીખ તમારે લખવાની નથી, કારણ કે આપણે રિપોર્ટમાં શું લખીએ છીએ, ઘટના કોઈ બની ચૂકી છે એના માટે. એટલે તમારી જે તે તારીખ છે, ડેટ છે, કેવી હોવી જોઈએ, ભૂતકાળની. અહીંયા ફોર એક્ઝામ્પલ લખ્યું છે જૂન 14 એટલે કે 14 જૂન 2018 અને જગ્યાનું નામ આપેલું છે હાલોલ. હાલોલ છે પંચમહાલ જિલ્લામાં એક સિટી છે, એનું નામ છે. તો જોઈએ શું લખી શકીએ રિપોર્ટની અંદર. હાલોલ ઇઝ નો મોર સેફ સિટી. કે હાલોલ છે હવે સલામત શહેર રહ્યું નથી. એવું અહીંયા થોડું વિસ્તૃત વર્ણન કરેલું છે હાલોલ વિશે. વેરિયસ એક્સિડન્ટ્સ, વેરિયસ એટલે કે અલગ અલગ, વિવિધ. કે ઘણા બધા એક્સિડન્ટ અકસ્માત છે આ રિપોર્ટેડ એટલે કે નોંધાય છે એવરી ડે, દરરોજ નોંધાય છે ઓન ધ રોડ્સ ઓફ ધ સિટી. કે આ જે હાલોલ સિટી છે, હાલોલ શહેર છે ના રસ્તા ઉપર દરરોજના ઘણા બધા એક્સિડન્ટ છે તે નોંધાય છે. હવે લખીએ ગઈકાલે એક એક્સિડન્ટ થયું એના વિશે. કે યસ્ટરડે અ ટેરિબલ એક્સિડન્ટ, કે ભયંકર અકસ્માત ટુક પ્લેસ, કે બન્યો ક્યારે, તો સમય લખ્યો છે એટ અબાઉટ 10 PM. અબાઉટ શા માટે લખ્યું, આશરે, કે કોઈ ચોક્કસ સમય નથી ખબર તમને. હવે અકસ્માત થયો તો કે આપણે ઘડિયાળમાં જોઈ ન લઈએ કે કેટલા વાગ્યા, તો અંદાજે આપણે સમય કીધો એટલા માટે શું એડ કર્યું ત્યાં, અબાઉટ. કે આશરે 10 વાગે. હવે વર્ણન કરવાનું કઈ જગ્યાએ, તો ઓન હાલોલ બરોડા હાઈવે.
કે હાલોલ થી બરોડા જવાનો જે હાઈવે છે એ રસ્તા ઉપર એક બસનો અકસ્માત છે તે થયો હતો, એક ભયંકર એક્સિડન્ટ થયું. શેનું એક્સિડન્ટ થયું હવે એનું વર્ણન કરીએ. ધ હાલોલ બરોડા બસ, કે હાલોલ થી બરોડા જતી જે બસ હોય એ રૂટની જે બસ છે કોલાઇડેડ એટલે શું થાય? અથડાવું, કે તે અથડાણી. કોની સાથે? તો વિથ અ હ્યુજ ટ્રક, કે એક વિશાળ ટ્રક સાથે આ જે હાલોલ બરોડાની જે બસ છે તેની સાથે અથડાણ. તો પરિણામે શું થાય છે એના વિશે લખીએ. કે અહીંયા આપણે મેન્શન કરી દીધું કે કઈ જગ્યાએ કેટલા વાગે શેનું એક્સિડન્ટ થયું. હવે એનું રિઝલ્ટ શું આવ્યું હતું તે લખીએ. કે there were 50 passengers in that bus, કે there were 50 passengers. કેટલા પેસેન્જર હતા? મુસાફરો 50, એટલે કે 50 મુસાફરો હતા બસની અંદર. 5 passengers died on the spot. 5 passenger, 5 જેટલા મુસાફરો છે died on the spot, ત્યાં જ મૃત્યુ પામ્યા. and some એટલે કે કેટલા, કે કેટલાક છે injured એટલે ઘાયલ થયા, કે કેટલાક છે ઘાયલ થયા સિરિયસલી એટલે કે ગંભીર રીતે, કે કેટલાક લોકો છે ગંભીર રીતે ઘાયલ થયા, કે 5 જણા છે ત્યાં જ મૃત્યુ પામ્યા અને કેટલાક લોકો ઘાયલ થયા. પછી છે they were taken immediately to the civil hospital, અહીંયા આવશે હાલોલ, કે તેઓને તરત જ ક્યાં લઈ જવામાં આવ્યા? જે હાલોલની સિવિલ હોસ્પિટલ છે ત્યાં તેમને તરત જ લઈ જવામાં આવ્યા. The driver of the bus died on the spot, કે બસનો જે ડ્રાઈવર છે એ તો ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. એવી રીતે આપણે મેન્શન કરી રહ્યા. પછી ટ્રકના ડ્રાઈવર વિશે લખી દઈએ કે બસનો ડ્રાઈવર તો મૃત્યુ પામી ગયો, વાક કોનો હતો? ટ્રક વાળા. તો એના વિશે લખીએ કે the truck driver ran એટલે શું થાય? ભાગી જવું. કે ટ્રક ડ્રાઈવર છે ભાગી ગયો, leaving the truck, કે ટ્રકને મૂકીને, કે ટ્રક ડ્રાઈવર છે ટ્રકને મૂકીને ત્યાંથી ભાગી ગયો. The truck driver must have been careless. અહીંયા આપણે શું નોંધનીય કર્યું? કે ટ્રકનો ડ્રાઈવર છે કદાચ કેવો હશે? કેરલેસ, કે બેદરકાર હશે. કેરલેસ એટલે બેદરકાર, કાળજી વગરનું. કે ટ્રક ડ્રાઈવર છે બેદરકાર હશે. He did not see, તેણે જોયું નહીં. The bus coming in front of એટલે આગળ, કે આગળ જે બસ આવી રહી હતી તે તેને જોઈ નહીં. So he lost control. Lost એટલે શું થાય? ગુમાવવું. અને કંટ્રોલ એટલે નિયંત્રણ, કે તેથી તેને નિયંત્રણ ગુમાવી દીધું. કે આગળથી જે બસ આવતી હતી એને દેખાણી નહીં, પછી અચાનક શું થયું? કે તેને તેનું નિયંત્રણ ગુમાવ્યું. and collided with the bus. collide એટલે શું થાય? ઉપર કીધું હમણાં, અથડાવું, અને બસ સાથે તે અથડાણું છે. પહેલા આપણે ઉપર શું લખ્યું? કે આ જગ્યાએ એક્સિડન્ટ થયું. પછી આપણે શેના વિશે લખ્યું? કે કદાચ આવું થયું હશે કે જે ટ્રકનો ડ્રાઈવર છે એ બેદરકાર હશે, તેથી તેને જે આગળ આવતી બસ છે તેને જોઈ નહીં અને એનું નિયંત્રણ ગુમાવી અને તે બસ સાથે અથડાણું હશે. પછી લખ્યું છે the passengers who died, કે જે મુસાફરો મૃત્યુ પામ્યા હતા were sitting, તેઓ બેઠા હતા on the front left side rows, કે આગળની જે ડાબી બાજુની લાઈન છે સીટની એમાં તે બેઠા હશે. એટલે કે જે આગળના મુસાફરો છે એને વધારે અસર થયું, કારણ કે ટ્રક અથડાણું એટલે આગળ જે બેઠા હોય એને ભારે નુકસાન થયું. તો એના માટે લખ્યું છે કે જે મૃત્યુ પામ્યા એ મુસાફરો ક્યાં બેઠા હતા? આગળની લાઈનમાં. The truck crushed all these passengers, કે ટ્રકે આ બધા મુસાફરો છે તેને ક્રશ એટલે કે કચડી નાખ્યું, કે ટ્રકે આ બધા મુસાફરોને શું કર્યા? કચડી નાખ્યા. There was traffic jam for 2 hours, કે આ એક્સિડન્ટ થયું એના લીધે શું થઈ ગયું? રોડ ઉપર 2 કલાક માટે ટ્રાફિક જામ છે લાગી ગયું, ટ્રાફિક થઈ ગઈ હતી રોડ ઉપર. The police reached this place after 2 hours, કે પોલીસ છે 2 કલાક પછી અહીંયા પહોંચી. કે 2 કલાક સુધી શું થયું? કે આખું ટ્રાફિક જામ લાગી ગયું. આપણને ખબર જ છે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય એટલે શું થાય? મદદ કરવા વાળા કરતા જોવા વાળા વધારે હોય ને. અને અત્યારે તો આપણે શેનો ક્રેઝ છે કે કોઈ એક્સિડન્ટ થયું હોય ત્યાં મદદ કરવાને બદલે પહેલા તો આપણે શું કરીએ? ફોટા અને વિડીયોઝ. એટલે એવું નહીં કરવાનું.
તો એવું કીધું છે કે જ્યાં પોલીસ કેટલા ટાઈમે પહોંચી, ત્યાં આશરે 2 કલાક પછી પોલીસ પહોંચી. પછી આપ્યું છે ધ ક્રાઇઝ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન, કે જે મહિલાઓ અને બાળકોના ક્રાઇઝ એટલે કે જે રડવાનો અવાજ હતો, વર હાર્ટ રેન્ડિંગ. હાર્ટ રેન્ડિંગ એટલે શું થાય? હૃદય દ્રવી ઉઠે તેવું, કે તેમનો જે રડવાનો અવાજ છે કેવો હતો? હૃદય દ્રવી ઉઠે તેવો એમનો જે રડવાનો અવાજ છે તે સંભળાતો હતો. ઇમિડિયેટલી તરત જ મેની પીપલ ઘણા લોકો ગેધર્ડ થવું એટલે કે ભેગા થવું, એકઠા થવું, કે ઘણા બધા લોકો છે ભેગા થઈ ગયા. એન્ડ સર્વ કરવું એટલે સેવા આપવી. એઝ ધ વોલેન્ટિયર્સ એટલે શું થાય? સ્વયંસેવક, કે સ્વયંસેવક તરીકે તેઓ શું કરવા લાગ્યા? જે બસ અકસ્માત થયો છે ત્યાં તેઓ સેવા આપવા લાગ્યા. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ધ સિચ્યુએશન કેમ અંડર કંટ્રોલ, અને ધીમે ધીમે આ જે આખી પરિસ્થિતિ છે એ નિયંત્રણમાં આવી. તો અહીંયા રિપોર્ટ કમ્પ્લીટ થઈ ગયો. આની અંદર આપણે બધું વર્ણવી દીધું કે કઈ જગ્યાએ બસનું એક્સિડન્ટ થયું, શેની સાથે થયું? ટ્રકની સાથે. કેટલા વાગે થયું? તો ઉપર લખ્યું હતું કે આશરે 10 વાગે આજુબાજુ. અને ઘટના બનવા પછીની જે ક્રિયા આપણે લખી કે આશરે આટલા મુસાફરો છે બસમાં હતા, તેમાંથી આટલા મર્યા અને આટલા છે તે શું થયા? ઇન્જર્ડ, ઘાયલ થયા. પછી આપણે ટ્રકના ડ્રાઈવર વિશે લખ્યું હતું કે ટ્રક ડ્રાઈવર છે તે ટ્રક છોડીને જતો રહ્યો, તે બેદરકાર હતો, કે તેણે બસને આવતી જોઈને એને નિયંત્રણ ગુમાવી દીધું. પછી આપણે જે મરી ગયેલા મુસાફરો છે એના વિશે લખ્યું કે જે મૃત્યુ પામ્યા એ ક્યાં બેઠા હતા? આગળની સીટમાં. તેથી જે ટ્રક છે અથડાણું તેણે બધાને કચડી નાખ્યા. પછી થોડું ટ્રાફિક વિશે લખી દીધું કે આ રસ્તા પર આશરે 2 કલાક જેટલી ટ્રાફિક જામ થઈ ગઈ ને પોલીસ છે 2 કલાક પછી આવી. અને જે આજુબાજુના લોકો છે તે ભેગા થઈ ગયા એક્સિડન્ટ થયું ત્યાં, અને ઘણા લોકો છે મદદ કરવા લાગ્યા, અને આ રીતે આખી પરિસ્થિતિ છે તે નિયંત્રણમાં આવી. તો આ રીતનું એક એક્ઝામ્પલ છે કે કોઈ પણ પ્રકારના એક્સિડન્ટનો અહેવાલ જ્યારે તમારે લખવાનો થાય તો આ રીતે તમે લખી શકો. અહીંયા ઉપર તમને ક્વેશ્ચનની અંદર કીધું છે બસનું એક્સિડન્ટ, એટલે તમારે બસ વિશે જ લખવાનું. જો તમને ક્વેશ્ચનની અંદર ખાલી એક્સિડન્ટ એવું કીધું હોય તો તમે તમારી રીતે કોઈ પણ વાહનનું એક્સિડન્ટ લઈ શકો, 4 વ્હીલનું, 2 વ્હીલનું, એ રીતે. પણ જો ક્વેશ્ચનમાં મેન્શન કર્યું છે કે બસના એક્સિડન્ટ વિશે લખો, તો શેનું એક્સિડન્ટ થયું? બસનું એક્સિડન્ટ થયું એ જ વિશે લખવાનું. અને આ ટાઈપના તમે વાક્ય છે બનાવી શકો. કમ્પલસરી નથી કે જેવું અહીંયા લખ્યું એવું જ તમારે અહેવાલમાં લખવાનું. સૌથી પહેલા તમારે જેવી રીતે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં કે પેરેગ્રાફ રાઇટિંગમાં મેં તમને કીધું હતું કે પહેલા તમારે ગુજરાતીમાં જે વાક્ય છે વિચારી લેવાના, ત્યાર પછી કોઈ સાઈડમાં પેજ હોય એમાં તમારે એને બનાવી દેવાના ગુજરાતીમાં વાક્ય કે તમારે આવું લખવું છે પહેલા, પછી એને તમારે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાના, એટલે એકદમ ઈઝી બની જાય. આવી રીતે પ્રેક્ટિસ કરો એટલે પછી ઓટોમેટિક તમને જાતે બનાવતા આવડવા મળે. હવે જોઈએ આગળનો રિપોર્ટ. અહીંયા આપેલું છે રાઇટ અ રિપોર્ટ હાઉ ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. ઇન્ડિપેન્ડન્સ ડે એટલે સ્વતંત્રતા દિવસ, જેને આપણે કહીએ છીએ 15મી ઓગસ્ટ. ક્યારે આવે ઇન્ડિપેન્ડન્સ ડે? 15મી ઓગસ્ટ. તો જ્યારે પણ આ પ્રકારનો અહેવાલ પૂછે ત્યારે તમારે તારીખ કઈ લખવાની? જેમ કે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ હતો, મતલબ નોર્મલી તમે 16 કા 17 તારીખે લખતા, બરાબર? હવે જે દી તમારે એક્ઝામ સપોઝ કે કાલ હોય તો પછી કાલની ડેટ નહીં લખવાની. આ પ્રકારના જ્યારે કોઈ પણ રિપોર્ટ હોય તો એમાં થોડી કોમન સેન્સ વાપરવાની. જો રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસનો હોય તો એ 26 તારીખે આવે, તો રિપોર્ટની ડેટ તમારી કઈ હોવી જોઈએ? 27 કે 28, બરાબર? પછી બહુ વધારે પડતું પણ લેટ નહીં લખવાનું. નોર્મલી 1 દિવસ પછી અથવા તો 2 દિવસ પછી રિપોર્ટ લખાતું. તો આ પ્રકારના જ્યારે રિપોર્ટ આવે, જેમ કે વિશ્વ પર્યાવરણ દિવસ વિશે આવ્યો હોય તો વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે આવે? 5 જૂને. તો એના પછીની ડેટ કઈ આવે? 6 કે 7. જો શિક્ષક દિન વિશે આવ્યો તો 5 સપ્ટેમ્બર હોય તો એના પછીની ડેટ કઈ લખવાની? 6 કે 7. તો આ ટાઈપના જ્યારે કોઈ ડેટ વાળા તમે ડે નું સેલિબ્રેશન લખો છો ત્યારે તારીખ લખતી વખતે ધ્યાન રાખવાનું, થોડી કોમન સેન્સ ને આગળ રાખવાની. તો જોઈએ સૌથી પહેલા તો રિપોર્ટનું ટાઇટલ શું આપીશું? સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે.
કોઈ પણ સેલિબ્રેશન વાળો રિપોર્ટ હોય એટલે એનું ટાઇટલ આ રીતે આવે, સેલિબ્રેશન, અને પાછળ શું લખી દેવાનું, જે વસ્તુનું સેલિબ્રેશન હોય તે, કે સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે, સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે, સેલિબ્રેશન ઓફ ધ બર્થડે, બરાબર, સેલિબ્રેશન ઓફ ધ એન્યુઅલ ફંક્શન, સ્કૂલનું એન્યુઅલ ફંક્શન હોય એના વિશે પણ રિપોર્ટ પૂછાઈ શકે. તો આ રીતનું તમારું ટાઇટલ બની ગયું. એના પછી લખવાની તમારે ડેટ, અને ડેટ પછી શું લખવાનું, જે તે જગ્યા છે કે તમારી સ્કૂલ છે સપોઝ સુરતમાં આવેલી છે એટલે શું લખ્યું આપણે અહીંયા, સુરત, કે ઓગસ્ટ 16, 2020 સુરત. હવે જોઈએ રિપોર્ટ. This year we celebrated, કે આ વર્ષે અમે સેલિબ્રેટ કર્યું. તમે બધા વાક્ય જોજો કેવા આપેલા છે ભૂતકાળમાં, ઉપર પણ કેવા હતા ભૂતકાળમાં, કે આ વર્ષે અમે સેલિબ્રેટ કર્યું, ઉજવણી કરી શેની, તો ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસની, વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ, ગ્રેટ એન્થુઝિયાઝમ એટલે કે ભારે ઉત્સાહ સાથે, ખૂબ જ ઉત્સાહપૂર્વક અમે અમારી શાળામાં ઇન્ડિપેન્ડન્સ દિવસની સેલિબ્રેશન એટલે કે ઉજવણી કરી. તો પછી તમારે લખવાનું કે એ દિવસે કઈ કઈ વસ્તુ છે, એ કઈ કઈ એક્ટિવિટી છે તેનું આયોજન કરવામાં આવ્યું. તો નોર્મલી તો સૌથી પહેલા લખે કે આ જે પ્રોગ્રામ છે ઇન્ડિપેન્ડન્સ ડે નો, એ ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું, તો ઓન ધીસ ઓકેઝન, ઓકેઝન એટલે કે પ્રસંગ, કે આ પ્રસંગે પ્રોગ્રામ, એક પ્રોગ્રામ છે વોઝ અરેન્જ, એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં, તો ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, કઈ જગ્યાએ, શાળાના જે રમતગમતનું મેદાન પ્લેગ્રાઉન્ડ હોય ત્યાં. પછી છે કે બિગ સ્ટેજ વોઝ સેટ અપ, એક મોટું સ્ટેજ છે તે બનાવવામાં આવ્યું હતું, એન્ડ ડેકોરેટેડ વિથ ટ્રાય કલર્સ, અને તેને 3 રંગોથી ડેકોરેટ એટલે કે શણગારવામાં આવ્યું. આ નોર્મલ વસ્તુ છે કે પ્રોગ્રામનું આયોજન તમે કઈ રીતે કર્યું છે એ વસ્તુ તમારે સ્ટાર્ટિંગમાં લખવાની છે. તો પ્લેગ્રાઉન્ડમાં સ્ટેજ બનાવ્યું છે અને તેને 3 કલરથી શણગાર્યું છે. પછી લખ્યું છે ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ ટીચર્સ ઓફ અવર સ્કૂલ ગેધર્ડ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, કે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ક્યાં ભેગા થયા, ગેધર એટલે કે એકઠા થવું, ભેગા થવું. ક્યાં ભેગા થયા છે, તો શાળાના પ્લેગ્રાઉન્ડમાં. હવે સૌથી પહેલી એક્ટિવિટી કઈ હોય, જ્યારે ઇન્ડિપેન્ડન્સ ડે કે રિપબ્લિક ડે આવે ત્યારે સૌથી પહેલી એક્ટિવિટી કઈ હોવી જોઈએ, તો ધ્વજરોહણની. તો એના માટે એ લખ્યું કે ધ નેશનલ ફ્લેગ વોઝ હોઇસ્ટેડ બાય ધ પ્રેસિડન્ટ ઓફ ધ સ્કૂલ એટ 8 AM, સવારના 8 વાગે. સમય પણ અહીંયા આપણે લખ્યો છે કે સૌથી પહેલા શું કરવામાં આવ્યું, તો જે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે, રાષ્ટ્રધ્વજ છે, તેને ફરકાવવામાં આવ્યું. કોના દ્વારા, તો શાળાના જે પ્રેસિડેન્ટ છે તેના દ્વારા, સવારના 8 વાગે. હવે પછીની એક્ટિવિટી લખી કે નોર્મલી ઇન્ડિપેન્ડન્સ ડે કે રિપબ્લિક ડે હોય ત્યારે શું કરીએ, ધ્વજારોહણ પછી રાષ્ટ્રગીત ગાવામાં આવે. તેના માટે લખ્યું છે ધ નેશનલ એન્થમ વોઝ સંગ બાય ધ સ્કૂલ, કે નેશનલ એન્થમ છે વોઝ સંગ, અહીંયા પેસિવ વોઇસ નો યુઝ કરેલો છે ઘણા બધા વાક્યમાં, કે ઘણા બધા વાક્ય છે ને આપણે કઈ રીતે બનાવ્યા છે, કર્મ આગળ અને બાય પછી કરતા લખેલો છે. તમે એક્ટિવમાં પણ બનાવી શકો કે નેશનલ એન્થમ છે એ સ્કૂલ દ્વારા સિંગિંગ કરવામાં આવ્યું, ગાવામાં આવ્યું. કોના દ્વારા, તો સ્કૂલનું જે બેન્ડ હોય તેના દ્વારા. વાઇલ, તે દરમિયાન વી વર સ્ટેન્ડિંગ રિસ્પેક્ટફુલી, કે તે દરમિયાન અમે બધા શું કરતા હતા, ઊભા હતા માન સાથે. આપણને ખબર છે રાષ્ટ્રગીત ચાલતું ત્યારે આપણે બધા શું કરીએ છીએ, સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોઈએ. પછી આગળ છે ધેન પ્રીતિ પંડ્યા ફ્રોમ ક્લાસ V3 એટલે કયું સ્ટાન્ડર્ડ થાય, 8, કે 8મા ધોરણની વિદ્યાર્થી છે, વિદ્યાર્થીની પ્રીતિ પંડ્યા રિસાઇટેડ અ સોંગ, રિસાઇટ એટલે શું થાય, ગાવું, સિંગિંગ, કે તેણે ગીત ગાયું. કયું, તો સારે જહાં સે. 1 by 1 બધી એક્ટિવિટી છે તમારે લખવાની. પછી જે ધેન મેના પટેલ ફ્રોમ ક્લાસ IX, IX એટલે શું થશે, 9th, કે 9મા ધોરણની વિદ્યાર્થીની છે મેના પટેલ રિસાઇટેડ અ પોએમ, તેણે કવિતા ગાઈ. કઈ કવિતા, મેરા હિન્દુસ્તાન. એના પછી શું થયું, તો ધેન અભય શાહ ફ્રોમ ક્લાસ XI, XI એટલે કે 11th,
કે 11મા ધોરણનો જે વિદ્યાર્થી છે અભય શાહ ગેવ હિઝ સ્પીચ એટલે શું થાય ભાષણ કે તેણે તેનું ભાષણ આપ્યું એ ભાષણનો જે સ્પીચનો જે ટોપિક છે એ પણ તમારે વર્ણવવા કયા ટોપિક ઉપર એને ભાષણ આપ્યું તો ઓન વાય આઈ એમ પ્રાઉડ ઓફ ઇન્ડિયા કે મને ભારત પર શા માટે ગર્વ છે આ ટોપિક ઉપર તેણે સ્પીચ આપી ધીસ સ્પીચ વોઝ રિયલી ઇફેક્ટિવ ધેટ ડે કે આ સ્પીચ છે આ જે ભાષણ છે એ કેવું હતું ખૂબ જ અસરકારક ઇફેક્ટિવ એટલે શું થાય ખૂબ જ અસરકારક તો હવે અહીંયા છે કે બધી એક્ટિવિટી આવી ગઈ કે ગીત ગવાનું ભાષણ અપાણું પછી તમારે બીજી કોઈ પણ એક્ટિવિટી ઇન્ક્લુડ કરવી હોય તો કરી શકો જેમ કે ડ્રામા કે કોઈ નાટક ભજવવામાં આવ્યું હોય એના વિશે પણ તમે લખી શકો કોઈ ડાન્સ પરફોર્મન્સ હોય દેશભક્તિના ગીત ઉપર તો એ પણ તમે એડ કરી શકો હવે આગળ છે ધ પ્રિન્સિપલ ગેવ અ શોર્ટ સ્પીચ કે આચાર્ય છે પ્રિન્સિપલ તેણે શોર્ટ સ્પીચ એટલે કે ટૂંકું ભાષણ આપ્યું એન્ડ એડવાઇસ અને સલાહ આપી ઓલ ધ સ્ટુડન્ટ્સ બધા વિદ્યાર્થીઓને સલાહ આપી શેની સલાહ આપી તો ટુ લવ અવર કન્ટ્રી કે આપણા દેશને પ્રેમ કરવાની એન્ડ વર્ક ફોર ઇટ અને દેશ માટે કામ કરવાની સલાહ આપી He also advised to be ready to sacrifice for our country. Sacrifice કરવું એટલે કે ત્યાગ કરવો કે તેમણે શું સલાહ આપી કે દેશ માટે હંમેશા ત્યાગ માટે તૈયાર રહેવા માટે રેડી એટલે તૈયાર રહેવું કે કોઈ પણ એવી પરિસ્થિતિ હોય ત્યારે હંમેશા કોઈ પણ પ્રકારનું સેક્રિફાઈસ કરવા માટે તૈયાર રહેવું જોઈએ તેવી સલાહ તેમણે આપી હવે છે આગળ ધ બેસ્ટ કેડેટ્સ ઓફ સ્કાઉટ એટલે શું થાય કે સ્કૂલની અંદર જે પેલા એનસીસી ની જે પરેડ કરતા એનસીસી ના જે સ્ટુડન્ટ હોય તે છાત્ર સેના કહેવામાં આવે તો એનું જે બેસ્ટ કેડેટ્સ એમાંથી જે બેસ્ટ સ્ટુડન્ટ હોય તેને શું આપવામાં આવ્યા ગિવન મેડલ્સ ફોર ધેર બ્રેવ એક્ટ બ્રેવ એટલે બહાદુરી એક્ટ એટલે કે કાર્ય કે તેમના બહાદુરી પૂર્વકના જે કાર્ય છે એના માટે તેમને મેડલ આપવામાં આવ્યા પછી રિપબ્લિક ડે હોય કે ઇન્ડિપેન્ડન્સ ડે એમાં પરેડ તો હોય જ તો એના વિશે લખ્યું કે then there was the parade of NCC cadets કે એનસીસી ના જે સેનાની જે વિદ્યાર્થીઓ છે તેને શું રજૂ કરીએ પરેડ રજૂ કરી પછી એન્ડિંગમાં શું હોય સ્વીટ્સ કે સ્વીટ્સ were distributed among all કે બધા વચ્ચે શું વહેંચવામાં આવી મીઠાઈ અહીંયા જો among નો યુઝ આવ્યો આપણે ભણ્યા હતા પ્રિપોઝિશન આગળ એડિટિંગ કર્યું હતું ત્યારે કે જ્યારે એક બે થી વધારે વ્યક્તિની વાત થતી હોય વચ્ચે તો બે થી વધારે વ્યક્તિની વચ્ચે રજૂ કરવું હોય ત્યારે શું યુઝ થાય અમુક અને બે વ્યક્તિની વાતચીત હોય ત્યારે શું યુઝ કરીએ બીટવીન તો આવી રીતે જ્યારે આવા વાક્ય બનાવો ત્યારે લખતી વખતે ધ્યાન રાખો અહીંયા તમે બીટવીન લખી શકો નહીં અહીં તમારે શું લખવું પડે અમુક પછી છે કે ફંક્શનનું એન્ડિંગ કઈ રીતે થયું તો એટ લાસ્ટ ધ ફંક્શન એન્ડેડ વિથ જનગણ મન કે જનગણ મન જે ગીત છે એના દ્વારા ફંક્શન છે તે એન્ડ કરવામાં આવ્યું ઇટ વોઝ અ થ્રિલિંગ ઇવેન્ટ ફોર ધ સ્ટુડન્ટ કે આ જે ઇવેન્ટ હતી આજે આખો પ્રોગ્રામ હતો તે બધા વિદ્યાર્થીઓ માટે એકદમ રોમાંચક હતો તો આ તો બીજો રિપોર્ટ કે તમારે અંદર શું લખવાનું કે કઈ જગ્યાએ શેની ઉજવણી કરવામાં આવી છે તો તમારી શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો પછી તમે શું લખ્યું એમાં કે પ્લેગ્રાઉન્ડ છે ત્યાં અરેન્જ કરવામાં આવ્યું હતું સ્ટેજ બનાવવામાં આવ્યું તેને 3 રંગોથી સજાવવામાં આવ્યું હતું બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થયા પછી ધ્વજારોહણ કરવામાં આવ્યું 8 વાગે પ્રેસિડેન્ટ દ્વારા પછી શું ગાવામાં આવ્યું નેશનલ એન્થમ અને એના પછી તમે શેનું વર્ણન કર્યું જે તે પ્રોગ્રામની અંદર જે તે અલગ અલગ એક્ટિવિટી હોય કે જેમ કે કોઈએ ગીત ગાયું છે કોઈએ ભાષણ આપ્યું એ રીતે પછી પ્રિન્સિપલની સ્પીચ વિશે લખી દીધું કે પ્રિન્સિપલે સ્પીચ આપી ભાષણ આપ્યું ને થોડી ઘણી સલાહ આપી તે અને એના પછી જે મેડલ ડિસ્ટ્રીબ્યુટ કર્યું પરેડ વિશે લખ્યું મીઠાઈ વહેંચવામાં આવી અને પછી એન્ડિંગ કરી દીધું તો આ રીતનો રિપોર્ટ છે એ તમે આ પ્રકારનો કોઈ સેલિબ્રેશન હોય એના માટે લખી શકો 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે માટે લખો તો એના માટે તમે આ સેમ ટુ સેમ યુઝ કરી શકો કારણ કે બંનેની અંદર આ બંને વસ્તુ છે એ થતી હોય હવે જોઈએ આગળનું એક્ઝામ્પલ લાસ્ટ રિપોર્ટ જોઈએ
રાઇટ અ રિપોર્ટ ઓન બ્લડ ડોનેશન કેમ્પ. બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન કેમ્પ વિશે અહીંયા તમારે લખવાનું છે. બરાબર. ક્યાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે? ઇન યોર સ્કૂલ, તમારી શાળા. તો સૌથી પહેલા તો ટાઇટલ શું બની જાય? જે ડોનેશન કેમ્પ વિશે તમને ક્વેશ્ચનમાં લખેલું છે તે, કે અ બ્લડ ડોનેશન કેમ્પ. ડેટ રજૂ કરી દઈએ કે ક્યારની અહીંયા છે, સપ્ટેમ્બર 5, 2020 સુરત. અહીંયા શું લખવાનું? જગ્યાનું નામ. આ તમે નીચે લખો તો પણ ચાલે, અહીંયા સુરત કરીને લખો તો પણ ચાલે, અને બાજુમાં લખો તો પણ ચાલશે. કરીએ શરૂઆત. યસ્ટરડે, ગઈકાલે, the students and the teachers of our school, કે સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓફ અવર સ્કૂલ, કે અમારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સેલિબ્રેટ કર્યું. શેનું સેલિબ્રેશન કર્યું? તો ધ સિલ્વર જુબલી. સિલ્વર જુબલી કોને કહેવાય? કોઈ કંપની કે કોઈ શાળા કે એના શું થયા છે, 25 વર્ષ પૂરા થાય ને એને કહેવાય છે સિલ્વર જુબલી તરીકે એને ઉજવવામાં આવે. તો એવું કીધું છે કે અમારા શાળાના જે 25 વર્ષ પૂરા થયા એનું સેલિબ્રેશન કર્યું, સિલ્વર જુબલીનું સેલિબ્રેશન કર્યું. કઈ રીતે? તો ઓફ અવર ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન અ ન્યૂ સ્ટાઇલ, કે એક અલગ રીતે જ અમે એનું જે સેલિબ્રેશન છે તે કર્યું. કે ઉપર કોઈ બીજા કોઈ પ્રોગ્રામના આયોજનને બદલે તેમણે શેનું આયોજન કર્યું? નવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ. તો એના માટે લખ્યું છે, we organized a blood donation camp on this special occasion, કે આ ખાસ પ્રસંગ ઉપર અમે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. The principal of our school, કે અમારી શાળાના પ્રિન્સિપલે ઇન્વાઇટેડ, આમંત્રણ આપ્યું હતું. કોને આમંત્રણ આપ્યું હતું? તો ધ વેલ નોન ડોક્ટર્સ. વેલ નોન એટલે કે પ્રખ્યાત, જાણીતા હોય તે, કે પ્રખ્યાત ડોક્ટરોને ફ્રોમ ધ સિટી, શહેરના જે પ્રખ્યાત ડોક્ટર છે તેને આમંત્રણ આપ્યું હતું. શા માટે? તો પાછળ હેતુ દર્શાવ્યો છે ટુ give speeches on blood donation, કે રક્તદાન વિશે સ્પીચ આપવા માટે, ભાષણ આપવા માટે. પછી છે ધ ગાર્ડિયન્સ. ગાર્ડિયન્સ એટલે શું થાય? વાલી, પેરેન્ટ્સ. સ્ટુડન્ટના જે પેરેન્ટ્સ હોય ને તેને શું કહેવાય? ગાર્ડિયન્સ એટલે કે વાલી. કે ગાર્ડિયન્સ છે તેને પણ ઇન્વાઇટેડ એટલે કે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ધ ગાર્ડિયન્સ વર ઓલ્સો ઇન્વાઇટેડ. પછી લખવાનું છે એક્ટિવિટી વિશે, કે ધ એક્ટિવિટીઝ ઓફ ધ કેમ્પ વર મેનેજ, કે આ જે કેમ્પ છે એની બધી પ્રવૃત્તિઓ છે મેનેજ કરવામાં આવી હતી. કોના દ્વારા? તો બાય ધ NSS વિંગ ઓફ ધ સ્કૂલ, કે સ્કૂલની જે NSS વિંગ હશે એના દ્વારા. વિંગ એટલે શું થાય? કે અલગ અલગ જે બિલ્ડિંગ હોય એને અલગ અલગ નામ આપેલા હોય. જે મોટી સ્કૂલ હોય એની અંદર તો એ કીધું છે કે સ્કૂલની જે NSS વિંગ છે એના દ્વારા આ બધી એક્ટિવિટી છે આયોજનની એ મેનેજ કરવામાં આવી હતી. ધ ડોક્ટર્સ એક્સપ્લેન ધ સ્ટુડન્ટ્સ, કે ડોક્ટરો છે એને વિદ્યાર્થીઓને એક્સપ્લેન કે સમજાવ્યું. એન્ડ ધ ગાર્ડિયન્સ, અને વાલીઓને પણ સમજાવ્યું. શું સમજાવ્યું? that donation of blood is the best of all, કે બ્લડ ડોનેશન, રક્તદાન કરવું એ સૌથી શું છે? શ્રેષ્ઠ છે. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. they also said that, તેઓએ એવું પણ કહ્યું કે somebody's life, કે કોઈકનું જીવન છે can be saved, બચાવી શકાય છે with that, કે રક્તદાન કરીને કોઈનું જીવન બચાવી શકાય. કે જો તમે બ્લડ ડોનેટ કરો છો તો તમારા બ્લડની મદદથી કોઈનો જીવ છે તે બચી શકે છે. અહીંયા ડોક્ટરોએ એક્સપ્લેન કર્યું હતું. એની હેલ્ધી પર્સન, કોઈ પણ જે સ્વસ્થ વ્યક્તિ હોય છે, કેન ડોનેટ, દાન કરી શકે છે 250 ml, 250 મિલીલીટર બ્લડ, કે 250 મિલીલીટર જેટલા લોહીનું રક્તનું દાન કરી શકે once in 3 months, 3 મહિને એકવાર. બરાબર. કોઈને પણ બ્લડ ડોનેટ કરવું હોય તો એ 3 મહિનામાં એકવાર કરી શકે. પછી જે આફ્ટર ફિનિશિંગ ઇટ, કે આ પૂરું કર્યા પછી શું? આજે ઉપરનું બધી એક્ટિવિટી પૂરી થઈ, ભાષણ આપવાની છે કે બીજી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી છે પૂરી થયા પછી ધ મેડિકલ ટીમ સ્ટાર્ટેડ ઇટ્સ વર્ક, કે જે મેડિકલ ટીમ આવેલી હતી લોહી લેવા માટે, બ્લડ છે કલેક્ટ કરવા માટે, તેનું કામ છે તે શરૂ કર્યું, સ્ટાર્ટ કર્યું.
ઇન 3 hours કે આશરે 3 કલાકની અંદર નિયરલી કે લગભગ 400 bottles of blood were gathered. ગેધર એટલે શું? ભેગું થવું. કે 3 કલાકની અંદર લગભગ 400 જેટલી જે બ્લડની બોટલ છે તે ભેગી થઈ ગઈ. મતલબ એટલા બધા લોકો છે તેમણે અહીંયા બ્લડ ડોનેટ કર્યું. મેની ગાર્ડિયન્સ કે ઘણા બધા વાલીઓ એન્ડ સમ ટીચર્સ કે કેટલાક શિક્ષકો છે તેમણે ડોનેટ કર્યું ધ બ્લડ હેપીલી. હેપીલી એટલે એકદમ ખુશીથી, રાજી ખુશીથી તેમણે શું કર્યું? બ્લડ ડોનેટ કર્યું. They were given milk and fruits after blood donation. જ્યારે પણ બ્લડ ડોનેટ કરવા જાય કોઈ વ્યક્તિ તો બ્લડ ડોનેટ કર્યા પછી તેને ખાવા માટે કંઈક આપવામાં આવે, સ્પેશિયલી ચા, બિસ્કિટ, દૂધ વગેરે એ રીતે, ફ્રૂટ્સ. તો એ પણ અહીંયા મેન્શન કરી દીધું કે તેમને બ્લડ ડોનેશન પછી શું આપવામાં આવ્યું? મિલ્ક એટલે કે દૂધ અને ફ્રૂટ્સ એટલે કે કેટલાક ફળ. Then they were also given certificates by our principal. કે અમારા પ્રિન્સિપલ દ્વારા તેમને શું આપવામાં આવ્યા? સર્ટિફિકેટ. બ્લડ ડોનેટ કર્યાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા, પ્રમાણપત્ર આપવામાં આવ્યા. He patted the blood donors. પેટ કરવું એટલે કે શાબાશી આપવી, કે તેમણે રક્તદાતાઓને શાબાશી આપી. And praise કરવું એટલે કે વખાણ કરવું their noble act. નોબલ એટલે કે ઉમદા, કે જે તેમનું આ ઉમદા કાર્ય છે રક્તદાન કરવાનું, એને તેમણે શું કર્યા? વખાણ કર્યા. ઇન હિઝ સ્પીચ, કોની સ્પીચમાં? પ્રિન્સિપલની સ્પીચ વિશે વાત કરી છે કે તેમની સ્પીચમાં હી સેડ, તેમણે કહ્યું બ્લડ ડોનેશન ઇઝ ધ બેસ્ટ ડોનેશન, કે રક્તદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે. તો અહીંયા જે બ્લડ ડોનેશનનો રિપોર્ટ છે તે કમ્પ્લીટ થયો છે. શેના વિશે લખ્યું આપણે? તો સૌથી પહેલા પ્રસ્તાવનામાં કે તમે લખી દીધું કે તમારી શાળા છે, જે તમારી ઓર્ગેનાઇઝેશન છે, એના 25 વર્ષ પૂરા થયા એટલે કે સિલ્વર જુબલીનું સેલિબ્રેશન હતું, તો એને તમે એક અલગ સ્ટાઇલમાં સેલિબ્રેટ કરવા માંગતા હતા. હવે એ સિલ્વર જુબલી વિશે લખ્યું છે. તમે બીજું કોઈ પણ વસ્તુ મેન્શન કરી શકો કે તમારી શાળાના 10 વર્ષ પૂરા થયા છે, 15 વર્ષ પૂરા થયા, અથવા તો એન્યુઅલ ફંક્શનમાં તમે આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. તમારે જે તે વસ્તુ પ્રસ્તાવમાં લખવી, પ્રસ્તાવનામાં લખો તે ચાલે. પછી તમે લખ્યું કે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. હવે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તો ઘણા બધા જે ડોક્ટર્સ, જે સ્ટાફ છે તેને ઇન્વાઇટ કરવામાં આવ્યો. તો એના માટે લખ્યું કે શાળાના પ્રિન્સિપલે શહેરના જે જાણીતા ડોક્ટર છે તેને આમંત્રિત કર્યા હતા કે જેથી કરીને તે લોકોને શું કરી શકે? બ્લડ ડોનેશન વિશે સમજાવી શકે. પછી હતું કે ગાર્ડિયન્સ એટલે કે વાલીઓ છે તેને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પછી એક્ટિવિટી વિશે લખ્યું છે કે આ જે કેમ્પની એક્ટિવિટી છે એ કોના દ્વારા સંભાળવામાં આવી હતી? સ્કૂલની જે એનએસએસ વિંગના જે સ્ટુડન્ટ્સ હોય તેના દ્વારા. ડોક્ટરોએ વિદ્યાર્થીઓને, વાલીઓને રક્તદાન વિશે સમજાવ્યું કે રક્તદાન છે શ્રેષ્ઠ છે, અને તેઓએ બીજું શું સમજાવ્યું હતું કે રક્તદાનથી કોઈનો જીવ છે તે બચાવી શકાય. અને તેમણે એ પણ કીધું કે એક વ્યક્તિ છે કેટલું રક્તદાન કરી શકે? તો એક સ્વસ્થ વ્યક્તિ હોય તે 3 મહિનામાં એકવાર 250 ml જેટલું બ્લડ છે તે ડોનેટ કરી શકે. તો આ બધી એક્ટિવિટી પૂરી થઈ એના પછી જે મેડિકલ સ્ટાફ છે એનું કામ શરૂ કર્યું અને આશરે 3 કલાકની અંદર કેટલી બોટલ છે ભેગી કરી દીધી? 400 બોટલ. ઘણા બધા વાલીઓ અને ઘણા બધા શિક્ષકોએ રક્તદાન કર્યું અને તેમને રક્તદાન પછી જે તે ખાવાની વસ્તુ આપવામાં આવી. તેમને પ્રિન્સિપલે શું આપ્યા? સર્ટિફિકેટ્સ પણ આપ્યા. અને પ્રિન્સિપલે શું કર્યું કે તેમનું આ જે રક્તદાન કરવાનું કામ છે એના માટે તેમને શાબાશી આપીને વખાણ કર્યા. અને પછી છેલ્લે શું લખી દીધું? તેમની સ્પીચ વિશે, કે તેમની સ્પીચમાં તેમણે શું કહ્યું હતું? એક નોંધનીય વાક્ય હતું તે લખ્યું. કોઈ આખી સ્પીચ લખવાની નથી કે રક્તદાન છે સૌથી શ્રેષ્ઠ દાન છે. તો આ હતું રિપોર્ટ રાઇટિંગ. આ ત્રણ પ્રકારના મેઇન પૂછાતા હોય છે. પછી બીજું કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમે લખી શકો છો. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે તમારો જે રિપોર્ટ છે એનો કાળ તમારે કેવો રાખવાનો? હંમેશા ભૂતકાળ. અને બધી ક્રિયાઓ કેવી લખવાની? તમારે ક્રમમાં, કે એક પછી એક વસ્તુ છે તે આવી જોઈએ. હવે આ બ્લડ ડોનેશન વિશે લખ્યું તો સ્ટાર્ટિંગમાં પહેલા એવું નહીં લખી દેવાનું કે લોકોએ બ્લડ ડોનેટ કર્યું, પછી આ બધું નહીં લખવાનું કે ડોક્ટરોએ ભાષણ આપ્યું. આ રીતે નોર્મલી શું લખવાનું? ક્રમમાં લખવાનું બધું, કે કોઈ પણ બ્લડ ડોનેશન કેમ્પ છે તો ત્યાં રીતના ભાષણ વગેરે બધું થતું જ હોય છે.
આ બધી પ્રસ્તાવના પહેલા લખવાની. તો આ રીતનો રિપોર્ટ રાઇટિંગ કરાય છે, જે તમારે ઈમેલ નાખવામાં પૂછાય છે એક્ઝામમાં. 11માં પણ ઈમેલ નાખવામાં જ આવે અને 12માં પણ તમારે ઈમેલ નાખવામાં જ આવશે રિપોર્ટ રાઇટિંગ. જો કોઈ પણ પ્રકારની ક્વેરી કે પ્રશ્ન હોય તો તમે મંગળવારે સ્કૂલ પર આવી શકો. અને બીજી આપણે એક્ઝામની વાત કરી લઈએ કે તમારે એક્ઝામ માટેના પેપર કલેક્ટ કરવાના છે સ્કૂલ પરથી. તો ઇંગ્લિશનો આપણો જે સિલેબસ છે એ જે તમારી ફર્સ્ટ પ્રિલિમ માટે તમને આપ્યો હતો સિલેબસ, યુનિટ 1 અને 2. યુનિટ 1 ની અંદર રીડ કેટલા હતા? 1 અને 2. અને યુનિટ 2 ની અંદર કેટલા રીડ હતા? રીડ નંબર 1, 2 અને 3. ટોટલ આપણા કેટલા ચેપ્ટર છે? 5 ચેપ્ટર છે. યુનિટ 1 ના 2 ચેપ્ટર અને યુનિટ 2 ના 3 ચેપ્ટર. તો અત્યારે ધ્યાન રાખજો, પછી કોઈ પાછળથી પૂછવા આવતા ને કે સિલેબસ કેટલો. મેં તમને ક્લાસમાં લખાવ્યું છું આપણો જે ફર્સ્ટ પ્રિલિમનો સિલેબસ છે તે. આ થયું તમારું ટેક્સ્ટ બુક માટેનું. તમને ખ્યાલ જ હશે ટેક્સ્ટ બુક માંથી આપણે કયા કયા પ્રશ્ન આવવાના છે. એક તો તમારા જે ક્વેશ્ચન આન્સર આવે છે તે, પછી ટ્રુ ફોલ્સ ખરા ખોટા, બીજું શું આવે છે? બ્લેન્ક્સ ખાલી જગ્યા, અને શોર્ટ નોટ. આ 4 વસ્તુ તમારે આ જે 5 ચેપ્ટર છે એમાંથી આવશે. અને બાકીનું બધું શું આવશે? આપણું ગ્રામર. હવે ગ્રામરના કયા કયા ટોપિક ઇન્ક્લુડ છે એકવાર રિવાઇઝ કરી લઈએ ફરીથી કે કયા કયા આવશે. તો સૌથી પહેલું તો મેં તમને લખાવ્યું હતું જે આપણી બ્રજ ગ્રામર છે એમાંથી નિયરેસ્ટ મીનિંગ કરવાના છે તમારે ફ્લેમિંગોના, જેમાં મેં તમને 6 યુનિટ કીધા હતા. બીજું આપણે ગ્રામરમાં શું ભણ્યા હતા? ડુ એઝ ડાયરેક્ટેડ. યાદ છે ને બધાને? ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર એક્ટિવ પેસિવ. બીજું શું જોયું હતું આપણે? ટેન્સ બદલવા માટે ટેન્સ ચેન્જ જોયું હતું. અને બીજું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તે, રિપોર્ટેડ સ્પીચ છે તે આવે છે. બરાબર ને? કે રિપોર્ટેડ સ્પીચ. બીજી શું વસ્તુ આપણે ભણ્યા હતા? ફંક્શન. ફંક્શન ની અંદર તમને 3 રીતે પ્રશ્ન આપણે મેં સોલ્વ કરાવ્યા હતા. એક તો આઈડેન્ટિફાઈ ફંક્શન હતું. બીજું શું હતું? કમ્પ્લીટ ડાયલોગ, કે તમારે જે વાતચીત હોય એને પૂરી કરવાની હોય છે. અને ત્રીજું શું હતું? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અને બીજી વસ્તુ છે તમારી WH ક્વેશ્ચન. આઈ થિંક આ ફર્સ્ટ પ્રિલિમ આપણે રિપોર્ટેડ સ્પીચ ઇન્ક્લુડ નહોતું કર્યું, તો એ નહીં કરતા. જે ડુ એઝ ડાયરેક્ટેડ, એક્ટિવ પેસિવ ને ટેન્સ ચેન્જ હતું એ જ રાખજો. પછી WH ક્વેશ્ચન હતું. અને લાસ્ટમાં શું હતું? ઈમેલ રાઇટિંગ. રાઇટિંગ સ્કિલમાં તમારે શું હતું? ઈમેલ રાઇટિંગ. કોઈ વસ્તુ બાકી રહી જતી હોય તો જોઈ લેજો, આપણે ક્લાસમાં લખાવી હતી. પેપર સ્ટાઇલ પણ લખાવી હતી અને સિલેબસ. તો હવે એક્ઝામ રિલેટેડ કોઈને પ્રશ્ન ન હોવો જોઈએ. કોઈને કઈ પૂછવું છે?